હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં. જ્યારે કોઈ વ્રત કે ઉપવાસ હોય ત્યારે દરેકના ઘરે બપોરે ફરાળમાં મોરૈયો, સૂકી ભાજી, રાજગરાનો શીરો, સાબુદાણાની ખીચડી, અલગ અલગ વાનગીઓ આવું બધું તો બનતું જ હોય છે. તો સાંજે કંઈક ફરાળમાં ચટપટું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે સાબુદાણાના બફળા બનાવતા હોય છે. તો આજે આપણે અમદાવાદના રાયપુરના પ્રખ્યાત ફરાળી બફળા બનાવીશું. આ બફળા બનાવવામાં ખૂબ જ સરળ છે. વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારા વિડીયો તમારા સુધી જલ્દી પહોંચે. તો ચાલો અમદાવાદના રાયપુરના પ્રખ્યાત બફળા બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં બફળા બનાવવા માટે છે તે મેં મીડિયમ સાઇઝના 3 બટેટા લીધા છે. તેને કુકરમાં છે બાફી લીધા છે અને તેને ઠંડા કરવા રાખી દીધા છે. ઠંડા થઈ ગયા પછી તેને આપણે છાલ હટાવી લેવાની છે અને આવી રીતે એક મિક્સિંગ બાઉલ લેવાનું છે. આવી નાની એવી ખમણી લઈને બટેટાને છે તે ખમણી લેવાના છે. અને ખાસ યાદ રાખો, બટેટા બાફીને તરત જ તમારે ખમણી નથી લેવાના. ખમણી લેશો તો તમારો મસાલો છે તે એકદમ ચીકણો બનશે, સરસ બનશે નહીં. એટલે એ ખાસ ધ્યાન રાખો કે બટેટા બફાયા પછી તેને ઠંડા પછી તેને ઉપયોગમાં લેવાનો. તમે તેવી રીતે ઉપયોગમાં લેશો તો તમારો છે મસાલો એકદમ સરસ બનશે અને ચીકણો પણ નહીં બને. જો બટેટા સરસ એવા આપણે ખમણી લીધા છે અને તમે જો એકદમ છે બટેટા છૂટા છૂટા સરસ એ લાગે છે, નકર બટેટા છે એકદમ ચીકણા હોય છે. હવે 1 વાટકી જેટલો છે મેં મગફળીનો ભૂકો લીધો છે. મગફળી પહેલાંથી શેકીને છાલ હટાવી મિક્સર જારમાં છે તેને પીસી લીધો છે. અધકચરો છે પાવડર બનાવવાનો છે. હવે 2 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ લીધી છે. જો તમારે મરચાં ઓછા એડ કરો તમે ઓછા પણ એડ કરી શકો છો. હવે વધારે તીખાશ માટે છે મેં મરચી લીધી છે, તેને ઝીણું કટ કરી લીધું છે. 1 ચમચી જેટલી વરિયાળી છે લીધી છે અને 1 ચમચી જેટલા છે તે સફેદ તલ લીધા છે. જો તમારે સફેદ તલ ન લેવો તો તમે સ્કીપ પણ કરી શકો છો. 1 ચમચી જેટલા છે કાળા મરીનો પાવડર લીધો છે. ફ્રેશ મરી લેવાના છે. હવે 1 ચમચી જેટલું સ્વાદ પ્રમાણે સિંધાવ નમક લીધું છે. 2 ચમચી જેટલું છે તે મેં સૂકું નારિયેળને આવી રીતે ખમણેલું છે તે લીધું છે. તેની જગ્યાએ તમારે લીલું નારિયેળ તો તેને પણ ખમણીને લઈ શકો છો. 1 ચમચી જેટલા છે કાજુના ટુકડા લીધા છે તે એડ કરી દઈશું. 1 ચમચી જેટલી કિસમિસ લીધી છે તે એડ કરી દઈશું. જો તમારે કાજુ કિસમિસ એડ ન કરો તમે સ્કીપ પણ કરી શકો છો. અને મારી પાસે દાડમ હતા એટલે 2 ચમચી જેટલા હું દાડમ એડ કરું છું. તમારી પાસે ને તમે સ્કીપ પણ કરી શકો છો. 1 ચમચી જેટલો છે આમચૂર મસાલો લીધો છે, તેની જગ્યાએ તમે લીંબુ રસ પણ લઈ શકો છો. 1 ચમચી જેટલો સાકરનો પાવડર લીધો છે, તેની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો. હવે મુઠ્ઠી જેટલા છે તે મેં લીલા ધાણા લીધા છે તે એડ કરી દઈશું. હવે મેં છે તે સિંગોડાનો લોટ લીધો છે. જો તમારી પાસે સિંગોડાનો લોટ ના હોય તો તમે વ્રત ઉપવાસમાં કોઈ પણ જે લોટ વપરાય તે લઈ શકો છો. પણ વધારે પડતો તમે સિંગોડાનો લોટ લેશો તો આપણો નાસ્તો છે એકદમ ક્રિસ્પી થશે. અને બજારમાં છે તે આરા લોટની જગ્યાએ તબકેનો લોટ આપી દે છે, જેથી આપણો વ્રતમાં પણ ખંડિત થાય છે. જો તમારી પાસે બની શકે તો તમે સિંગોડાનો લોટનો જ ઉપયોગ કરજો. હવે સિંગોડાનો લોટ 4 ચમચી મેં એડ કરી દીધો છે અને હાથથી સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. એકસાથે લોટ એડ નથી કરવાનો, જેમ જરૂર પડશે તેમ આપણે લોટ છે તે એડ કરતા જશું. રેગ્યુલર જે ફરારી બફળા બનતા હોય છે તે આઉટ લેયર અને અંદરનું લેયર એમ બંને મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. અને જ્યારે રાયપુરમાં મળતા ફરાળી બફળામાં આ રીતે બધું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. હવે બધું મિક્સ કરીને આવી રીતે લોટના ફોર્મમાં આવે ત્યાં સુધી આપણે આવી રીતે જો કરી લેવાનું છે. જો સરસ એવું લોટના ફોર્મમાં આવી ગયું છે, લોટ જો સરસ એવડા બાંધીએ તેવું સરસ એવું બંધાઈ ગયું છે. આટલામાં મારે જો 1 વાટકી જેટલો છે તે સિંગોડાનો લોટ લીધો હતો તેમાં મારે જો 1.5 વાટકી જેટલો વપરાણો છે, બાકી આટલો બચ્યો છે. હવે જો આપણે સરસ રીતે લોટ તૈયાર થઈ ગયો છે, હાથમાં આપણે આવી રીતે તેલ લગાવી લેવાનું છે. તેલ લગાવીને આવી રીતે છે તે જો લુવો છે વારી લેવાનું છે. તમે બોલ્સ જેવું આવી રીતે બનાવી લેવાનું છે. તમને જે સાઈડનું પસંદ હોય એ સાઈડનું તમે બોલ્સ છે તે બનાવી શકો છો. નાના મોટા તમને જે પસંદ હોય તે તમે બનાવી શકો છો. જો આપણો એક બોલ બની ગયો છે તેવી જ રીતે હું તમને છે બીજો બોલ બનાવીને બતાવી દઉં. જો હાથમાં આવી રીતે મિશ્રણ લઈને ગોળ કરીને આવી રીતે શેપ આપી દેવાનો છે. જો બીજો બોલ છે તે બનીને તૈયાર થઈ ગયો છે. જો તમે જોઈ શકો છો, જો આવી રીતે બોલ છે તે બનાવે છે તેવી જ રીતે છે તે બધા બોલ છે તે બનાવીને તૈયાર કરી દીધા છે. જોતા જ કેવા સરસ એવા આપણા બોલ્સ બને છે, એકદમ ગોળ, ફાટ્યા પણ નથી. સરસ એવા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને એક બોલ છે તે હાથમાં લઈને પણ બતાવી દો, એકદમ જો સરસ એવા આપણા બોલ્સ બન્યા છે. એકદમ ઢીલા પણ એકદમ સરસ એવા આપણે બન્યા છે બોલ્સ. હવે છે તે મેં ગેસ ચાલુ કરી અને પેનમાં તેલ લઈ લીધું છે. તેલ ગરમ કરવા રાખી દીધું છે પહેલેથી જ અને તેલ થોડુંક એવું ગરમ પણ થઈ ગયું. આપણે મિશ્રણ થોડુંક એડ કરીએ.
જો અને સાઈડમાંથી બબલ્સ પણ થવા લાગે છે, મીન્સ કે આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે મિશ્રણ છે ઝારાની મદદથી આપણે બહાર કાઢી લેવાનું છે. હવે જે આપણે બફોડા બનાવ્યા છે તે બફોડા છે તે આપણે તેલમાં આવી રીતે એક એક આવી રીતે એડ કરવાનું છે. એકસાથે વધારે એડ નથી કરી દેવાના. અને તમે જ્યારે વડા એડ કરો તો સાઈડમાં થોડી એવી જગ્યા રાખવાની છે, જેથી આપણા બફોડા છે એકબીજાને ચોટે નહીં, એકદમ છૂટા એવા રહે. તેવી જ રીતે છે તેમ બધા બફોડા છે તે આવી રીતે તેલમાં એડ કરી દીધા છે. અને ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે, હાઈ નથી રાખવાની. જો ગેસની ફ્લેમ તમે હાઈ રાખશો તો ઉપરથી ક્રિસ્પી થઈ જશે ને અંદરથી છે તે કાચા રહેશે. અને તેને પલટાવવાની જરા પણ ઉતાવળ નથી કરવાની. થોડાક એવા ક્રિસ્પી થાય પછી જ તેને પલટાવવાના છે. અને તેને પલટાવવામાં છે આવી રીતે જો હું ચમચીની મદદથી છે તે હલાવું છું, હલાવીને આવી રીતે તેને ફેરવતી રહું છું. આવી રીતે તેને ફેરવતું રહેવાનું છે. નકર આપણે ઝારાથી તમે ફેરવશો તો આપણા જે બફોડા છે તે ફાટી જશે. જો આવી રીતે ફેરવી લીધા છે. હવે આપણા વડા છે બંને બાજુ જો સરસ એવા ક્રિસ્પી થવા લાગ્યા છે. તેને હવે ઝારાથી મદદથી આપણે તમે ફેરવતા રહેશો તો આપણા વડા છે તે હવે તૂટશે નહીં કે ફાટશે પણ નહીં. જો બંને બાજુ સરસ એવા વડા ક્રિસ્પી થઈ ગયા છે ત્યાં સુધી તેને આપણે તળવાના છે. વડા છે બંને બાજુ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેને આપણે ઝારાની મદદથી છે તે આપણે પ્લેટમાં લઈ લેવાના છે. ઝારાથી આવી લેશું એટલે તેલ જે વધારાનું હોય તે નીકળી જાય. અમે બફોડા છે બધા છે તે પ્લેટમાં લઈ લીધા છે. તેવી જ રીતે છે તે આપણે સેમ પ્રોસેસ કરવાની છે. જો તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આવી રીતે આપણે બફોડા છે તે આપણે એડ કરવાના છે. અને તમે વિડીયોમાં જોઈ શકો છો. અને જો તમે તપકીનનો ઉપયોગ કરશો તો આપણા તે વડામાં રાખ્યું છે તે તેલ પણ ડોરું થઈ જશે અને આપણા વડા છે એકદમ ક્રિસ્પી પણ નહીં બને. અને થોડીક સમય પછી આપણા વડા છે એકદમ ઢીલા પડી જશે બફોડા જે છે. અને આપણું તેલ છે એકદમ ડોરું એવું બની જશે અને વડા છે એકદમ લોટ જેવા જે લાગશે. જેથી તમે છે સિંગોડાના લોટનો ઉપયોગ કરશો તો આપણો વડા છે તે લાંબો સમય સુધી ક્રિસ્પી પણ રહેશે અને એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ જશે. જો આપણા વડા છે બંને બાજુ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. જો આવી રીતે ઝારાથી પલટાવવાનો છે. વડા જો તમને બતાવી દઉં, જો એકદમ સરસ એવા ક્રિસ્પી બને છે અને કલર પણ એકદમ સરસ એવો આવે છે. મારે વધારાને કોઈ કહેવાની જરૂર નથી, તમે વિડીયોમાં જોઈ શકો છો કેવા વડા એકદમ ક્રિસ્પી એવા બન્યા છે. બધા વડા તળાઈ ગયા છે. હવે તેને આપણે વડાને છે સર્વિંગ પ્લેટમાં લઈ લેવાના છે. બધા વડા છે તે મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. સર્વિંગ પ્લેટમાં લઈ લીધા તમે અવાજ પણ સાંભળી શકો છો. આવે છે ને એકદમ અવાજ સરસ એવો ક્રિસ્પી. તેવી જ રીતે છે તમને ચમચીથી પણ અવાજ કરીને બતાવી દો, હાથમાં લઈને જો ચમચીથી પણ અવાજ કેવો સરસ એવો આવે છે. આપણા વડા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે. તો આ વડા છે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી છે એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થઈ જાય છે. એકવાર તમે આ ફરાળી બફોડા જરૂરથી બનાવજો, એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થઈ જાય છે. તેની સાથે મેં ફરાળી ગ્રીન ચટણી બનાવી છે. લીલા ધાણા, આદુ, મરચાં, લીંબુ અને ખાંડને માંડવીના દાણા નાખીને બનાવી છે. અને આ ચટણી છે મારા વિડીયોમાં ફરાળી ચટણી આગળ વિડીયોમાં મેં મૂકેલી છે, તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો. તમને આ રાયપુરના પ્રખ્યાત ફરાળી બફોડાની રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, મને કોમેન્ટમાં પણ જરૂરથી જણાવજો કે તમને આ ફરાળી બફોડાની રેસીપી કેવી લાગી છે, જેથી હું તમને બધાને થેન્ક્સ કહી શકું અને મને સપોર્ટ પણ જરૂરથી આપજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.